નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઇલેક્શન અપડેટ। ઉમેદવારી પાછી ખેંચી। અપક્ષ ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાની ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું। મધુ શ્રીવાસ્તવની પુત્રી નીલમબેને પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી। કોંગ્રેસના ઉમેદવારને પોતાનું કર્યું સમર્થન। વાઘોડિયા 136 વિધાનસભા પેટા ચૂંટણીમાં ગરમાવો। બાકી રહેલા વિકાસના કામો કોંગ્રેસ સાથે રહીને પૂર્ણ કરીશું। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા। હું જ્યારે બી ચૂંટણી વાઘોડિયામાં લડ્યો છું, ક્ષત્રિય સમાજના આગેવાનોથી, આદિવાસીના આગેવાનોથી અને ઇતર કોમના લોકોના આગેવાનોથી હું ચૂંટણી જીતતો આવ્યો છું। 6 વખત જીત્યો છું અને ક્ષત્રિય સમાજમાં આખા ગુજરાતના આખા હિન્દુસ્તાનમાં ચાલી રહ્યું છે, એટલે ક્ષત્રિય સમાજમાં છું। ક્ષત્રિય સમાજમાં અમારી કાસ્ટના સુભાષચંદ્ર બોઝ હતા, અમારી કાસ્ટના સ્વામી વિવેકાનંદ હતા। અમે ક્ષત્રિય સમાજમાં આવીએ છીએ એટલે અમે ક્ષત્રિય સમાજને સપોર્ટ કરીએ છીએ અને કોંગ્રેસને ખુલ્લે આમ સપોર્ટ કરવાના। વિકાસના કામો તો થવાના છે, એને કોઈ રોકવાનું નથી। વિકાસના કામો પ્રજાના વેરા લઈએ, પ્રજાના ટેક્સ લઈએ, એના આધારે રોડ, પાણી, રસ્તા થાય છે, થશે, થતા રહેશે।